નમસ્કાર દર્શક મિત્રો, દિવાળી આવી રહી છે. કોરોના હજુ ક્યાંય તમને રાહત આવે એવા કોઈ નિશાન વર્તાતા નથી અને ગમે તેમ હશે તો પણ અમુક વ્યવહારો, અમુક ખર્ચા તો કરવા જ પડશે અને એ પરિસ્થિતિમાં શું હાલત થશે? જીવન જરૂરી વસ્તુઓ જેવી કે ખાદ્ય ખોરાક અને શાકભાજી, ફળો એ મોંઘા થઈ રહ્યા છે. બીજી બાજુ દરેક વસ્તુની માંગ ઘટી છે એટલે વેપારી પાસે ગ્રાહકી નથી. ઉત્પાદન કાપને કારણે વસ્તુઓ મોંઘી બનતી જાય કારણ કે એટલા જ પૈસાના ઓવરહેડ્સ ઓછા ઉત્પાદન પર વહેંચાય એટલે વસ્તુ ઉત્પાદકને પણ મોંઘી પડે, જેની વ્યાપક અસર જથ્થાબંધ મોંઘવારીના દર પર પડી રહી છે. WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ કેમ વધે? તો એટલા માટે વધે કે 100 નંગ ઉત્પાદન કરવાનું હોય એના બદલે એટલી જ મશીનરી, એટલી જ ફેક્ટરી, એટલું જ રોકાણ, કદાચ મજૂરી લેબરમાં 5-10 ઓછા, તમે 60નું ઉત્પાદન કરો તો એ વસ્તુ તમને મોંઘી પડે અને મોંઘી તમે જથ્થાબંધ વેપારી તરીકે વેચો તો તમારી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધે. આમાં અર્થશાસ્ત્ર સમજવાની જરૂર નથી, માત્ર સામાન્ય બુદ્ધિ હોય તો સમજી શકાય એવી વસ્તુ છે કે જેમ એક જ મશીનરી, એટલું જ રોકાણ, એટલી જ મજૂરી વાપરીને જો ઉત્પાદન વધારે થઈ શકે તો એ ખર્ચ વધારે સંખ્યા પર વેચાય અને એના કારણે ઉત્પાદન સસ્તું પડે. વેપારી પોતાનો નફો વ્યાજબી રાખીને એને સસ્તા ભાવે વેચે તો જથ્થાબંધ મોંઘવારીનો આંક ના વધે. આ મેં વિગતે એટલા માટે સમજાયું કે આમાં ક્યાંય તમને ગૂંચવણ ના થાય. પ્રાપ્ત આંકડા પ્રમાણે જોઈએ તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે જથ્થાબંધ મોંઘવારી દર વધીને 1.32% થયો છે. ઓગસ્ટમાં આ વધારો 0.16% અને એક વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં 2020ના આ વધારાની સરખામણીમાં 0.33% નોંધાયો હતો. એટલે આ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધે એ ચિંતાજનક એટલા માટે છે કે જથ્થાબંધ ભાવે વેપારી જે વેચે એના ઉપર એનો નફો લાગે, ત્યાર પછી 2-3 હાથમાંથી પસાર થાય, ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સેમી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય અને છેવટે છૂટક વેપારી જેની પાસેથી આપણે ખરીદીએ છીએ તેના પાસે આવે. એટલે સરવાળે એમાં વધારો થતા પાઘડીનો વળ છેડે નીકળે એટલે મોંઘવારી આપણને વધારે નડે. છેલ્લા 3 મહિનામાં જે વધારો થયો છે તેના ઉપર એક નજર કરી લઈએ. બધી જ ચીજ વસ્તુઓના ભાવમાં સપ્ટેમ્બરમાં 1.32%, એના પહેલાના મહિનામાં ઓગસ્ટમાં 0.16 અને જુલાઈમાં -0.25. એટલે અગાઉ નકારાત્મક વૃદ્ધિ હતી એના બદલે હવે હકારાત્મક વૃદ્ધિ દર થયો છે, કિંમતો વધી છે. એક બીજી આપણે આઈટમ જોઈએ, ફૂડ પ્રોડક્ટ્સ, કારણ કે રોટી, કપડા ઓર મકાન આ 3 આપણી પાયાની જરૂરિયાત છે. તો એનું જુલાઈમાં 4.67% હતો, ઓગસ્ટમાં થોડો ઘટ્યો 4.07% થયો અને સપ્ટેમ્બરમાં 6.92% થયો. આમ મોંઘવારી એ વ્યાપક રીતે ખાધા ખોરાકીની વસ્તુઓથી માંડી પ્રાઇમરી આર્ટિકલ્સ એટલે પ્રાથમિક જરૂરિયાતો બધામાં વધી છે. એક ફ્યુઅલ ને પાવરમાં ઘટી છે કારણ કે વપરાશ ઘટ્યો છે અને વપરાશ ઘટ્યો છે માટે એની જે ખર્ચો થાય તે ઘટ્યો છે અને એના કારણે ત્યાં મોંઘવારી ઘટી છે, ત્યાં ગ્રાહકી નથી. એટલે નોંધનીય છે કે કોરોના સંકટ દરમિયાન સતત 4 મહિના સુધી જથ્થાબંધ મોંઘવારી દર નકારાત્મક હતો, ભાવ વધતા નહોતા, પરંતુ ઓગસ્ટથી શાકભાજી, કઠોળ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા તે સકારાત્મક થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં
મોંઘવારી દર જુલાઈમાં 0.59 હતો, તે સપ્ટેમ્બરમાં 1.61% થયો. બધા ઉત્પાદન આપણે કુલ ઉત્પાદનનો સરેરાશ લઈએ તો મહિના દર મહિના આધારિત જુલાઈમાં મેન્યુફેક્ચરિંગનો મોંઘવારી દર 0.59 થી વધીને 1.27% રહ્યો. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે દેશમાં વધી રહેલ મોંઘવારીના દરની ચિંતા દર્શાવીને છેલ્લી 2 ધિરાણ નીતિની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું માંડી વાળ્યું છે. જો વ્યાજ દરમાં ઘટાડો કરે તો પેન્શનરો છે, બાંધી આવક ઉપર નબનાર વર્ગ છે, એ બધાને પડ્યા ઉપર પાટું વાગવા જેવું થાય. એટલે રિઝર્વ બેન્કે બિલકુલ વ્યાજબી રીતે આ નિર્ણય લઈને વ્યાજ દરમાં છેલ્લા 2 વખતથી ઘટાડો કરવાનું માંડી વાળ્યું છે. હાલ દેશમાં ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ મોંઘવારી દર રિઝર્વ બેન્કના નિર્ધારિત 6%ના લક્ષ્યાંક કરતા ઘણો ઊંચો છે. રિઝર્વ બેન્કનું લક્ષ્યાંક 6%નો મોંઘવારી દર હોવું જોઈએ, એના બદલે 6.92%, એટલે લગભગ 15% લક્ષ્યાંક કરતા ઉપર છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રાહક સ્તરનો એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, આ શબ્દો સમજી લો. આપણે પહેલા વાત કરી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI, જથ્થાબંધ વસ્તુઓનો ભાવાંક. હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે ગ્રાહકના હાથમાં જે વસ્તુ પડે એનો ભાવનો આંક એ 7.34% રહ્યો છે, જે છેલ્લા 8 મહિનાનો સૌથી ઊંચો મોંઘવારી દર છે. એટલે છેલ્લા 8 મહિનામાં એ જ વસ્તુ માટે ગ્રાહક આજે લગભગ 7.5% વધારે પૈસા ચૂકવી રહ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવ વધતા ગ્રાહક સ્તરનો ફુગાવો ઓગસ્ટના 6.69% થી વધીને 7.34% થયો છે. આમ સાર્વત્રિક ભાવ વધારો થયો છે. બીજી બાજુ સરકાર પગારો આપે છે. સરકારી કર્મચારીઓ માટે નિર્મલા સીતારમણે હમણાં 10,000ની કૂપન ને બીજા બધા લાભો જાહેર કર્યા છે. સરકાર આદર્શ નોકરીદાતા હોવી જ જોઈએ અને સરકારે કર્યું તે સારું કર્યું. સરકારી પણ એ 5% વર્ગ છે. ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા ઘણા બધા લોકોએ નોકરી ગુમાવી છે. ઘણા બધા લોકોના પગારમાં 10% થી માંડીને 40% સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. આ વખતે દિવાળીમાં બોનસ મળે એવી શક્યતાઓ ઘણા બધા કિસ્સાઓમાં નથી. નોકરી ટકી રહી એનાથી એ લોકો રાજી છે. ત્યારે આજે સામાન્ય માણસ અને ખાસ કરીને મધ્યમ વર્ગનો માણસ જે બાંધી આવક ઉપર જીવે છે, નોકરીની આવક પર જીવે છે, જેના અમુક ખર્ચા નિશ્ચિત છે, તેની સ્થિતિ ખરેખર કપરી થઈ છે. આપણે આજે આની ચર્ચા કરવા માટે મનોવૈજ્ઞાનિક તરીકે એક અગ્રીમ મનોવૈજ્ઞાનિક નું સ્થાન જેમનું છે એવા ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણીને નિમંત્ર્યા છે. અર્થશાસ્ત્રી તો જોઈએ જ, કારણ કે આ બધી જ જે માથાકૂટ છે અર્થશાસ્ત્રીઓના કારણે થાય છે. એટલે ડોક્ટર હેમંતભાઈ શાહને આપણે આરોપીના પાંજરામાં ઉભા રાખીશું કે તમે મોંઘવારી કેમ વધારો છો. અને મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ જોઈએ, કારણ કે એ બધું જાણે. MBA એટલે મને બધું આવડે છે. નયનભાઈ પરીખ એક બહુ જ સરસ રીતે વાતને રજૂ કરીને તાર્કિક રીતે કોઈ પણ વાત સમજાવવામાં ખૂબ માહિર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના એ ગ્રેજ્યુએટ છે. અનેક સરકારોના એ કન્સલ્ટન્ટ છે. એટલે એક એવી વિશિષ્ટ પેનલ છે. શરૂઆત કરીશું હેમંતભાઈ આપનાથી. આ મોંઘવારી એ મધ્યમ વર્ગ માટે દિવાળી સામે છે ત્યારે એક જબરજસ્ત તકલીફનું એંધાણ સૂચવે છે. શું માનો છો આપ? અને આ મોંઘવારી ઘટવાના કોઈ ચિહ્નો આપને દેખાય છે કે નથી દેખાતા? સૌપ્રથમ તો આપે જે અર્થશાસ્ત્રીઓ પર આરોપ મૂક્યો, હવે અર્થશાસ્ત્રીઓ પર નહીં, ખાલી આપતા પર મૂક્યો છે. હું તો અર્થશાસ્ત્રી છું નહીં, અર્થશાસ્ત્રનો અધ્યાપક છું. અર્થશાસ્ત્રી છું એવું તો હું નથી કહેતો. જી, પણ તમે કહ્યું એટલે મને એક વાત યાદ આવી ગઈ ગાંધીજીની. કારણ કે ગાંધીજીએ એવું કહ્યું છે કે ગરીબોની ગરીબી દૂર કરવી છે, એમાં અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેની જરૂર નથી. એટલે એ વાતને ધ્યાનમાં લઈને હું આજે થોડીક વાત કરું.
આપે જે વાત કરી મધ્યમ વર્ગની, આ દેશમાં જે સંગઠિત વર્ગ છે એ મોટે ભાગે મધ્યમ વર્ગ છે અને એની સંખ્યા લગભગ 4,50,00,000 આસપાસ છે. સરકારી કર્મચારીઓ સહિતનો આ આંકડો છે. સરકારી કર્મચારીઓનો આંકડો લગભગ 1,80,00,000 જેટલો થાય છે. એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અને એમની કંપનીઓ, એમના નિગમો, એ બધાનો સમાવેશ પણ એમાં થઈ જાય છે. એટલે મને એમ લાગે છે કે આ સંગઠિત ક્ષેત્રને અત્યારે ભાવ વધારે છે તો એની બહુ અસર થાય છે એવું નથી. પણ દેશમાં જે 88% લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત કરે છે એમને આ ખાદ્ય ચીજોનો ભાવ વધારો બહુ નડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે એક બાબત ઉપર વિશેષ ધ્યાન દોરવું છે અને તે એ છે કે સપ્ટેમ્બર 2020માં જે WPI એટલે જથ્થાબંધ વસ્તુઓના જે ભાવ વધારો છે તે 1.32%નો છે અને જે ગ્રાહક ભાવાંક છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, જે છૂટક ભાવો છે એનો ભાવ વધારો 6.69%. એટલે આ બે વચ્ચેનો જે તફાવત છે એ 5.37%નો છે અને એ મને લાગે છે કે ઘણો વધારે છે. એટલે જથ્થાબંધ ભાવથી છૂટક ભાવ વચ્ચેનો જે તફાવત છે એ તો મુખ્યત્વે વેપારીઓને આભારી છે, વિક્રેતાઓને આભારી છે, એમ આપણે 100% કહી શકીએ. એ વાત પણ સાચી કે જે પરિવહનનું ખર્ચ છે એ ડીઝલના ભાવ વધવાને પરિણામે ખાસું વધ્યું છે. એટલે એને પણ આપણે 100% જોઈ શકીએ એ સંદર્ભમાં. પણ મહત્વનો મુદ્દો એ છે કે આને પરિણામે ચોક્કસપણે જે પરિવારો છે એમનું બજેટ ખોરવાઈ જાય છે અને ખાધા ખોરાકી પાછળ જ્યારે વધારે ખર્ચ થાય છે ત્યારે અન્ય બાબતો પાછળ ખર્ચ કરવાનું બહુ અઘરું બની જાય છે. નેશનલ સેમ્પલ ઓફિસ અથવા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા 2017-18માં જે સર્વે કરવામાં આવ્યો મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, માથાદીઠ વપરાશી ખર્ચ અંગેનો, એમાં એમણે બહુ જોરદાર આંકડો આપ્યો. એમણે એમ કીધું કે ગામડામાં એક પરિવાર લગભગ 33% જેટલું ખર્ચ માત્ર ખાવા પાછળ કરે અને શહેરોમાં એ આંકડો 29%નો છે. એટલે આટલા મોટા પ્રમાણમાં જયારે ખાધા ખોરાકી પાછળ ખર્ચ થતું હોય ત્યારે એ ખર્ચ એ ખરેખર ચિંતાજનક છે જો વધી જાય છે તો. એનું કારણ એ છે કે આવકનો ઘણો બધો ભાગ જો ખાધા ખોરાકી પાછળ ખર્ચાઈ જાય છે તો પછી બાકીની ચીજો કે જેને આપણે જીવન ધોરણ એવું કહીએ છીએ, લિવિંગ સ્ટાન્ડર્ડ કહીએ છીએ, એના ઉપર એ ખર્ચ થતું નથી. બીજો એક મુદ્દો પણ મારે ધ્યાનમાં લેવો છે અને તે એ છે કે 2020માં જે હંગર ઇન્ડેક્સ બહાર પડ્યો, ભૂખમરા આંક, એ 107 દેશોમાંથી આપણો નંબર 94 અને આપણે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર એના કરતા પણ આપણે ભૂખમરામાં પાછળ છીએ. એટલે આપણે આ દેશો કરતા વધારે ભૂખમરો વેઠી રહ્યા છે. અને આ કેવું કહે છે કે 14% વસ્તી ભારતની એટલે લગભગ 20 કરોડની વસ્તી થઈ એ અપોષણથી પીડાય છે. એટલે જો ખાધા ખોરાકની ચીજોના ભાવ વધે છે, પછી એ શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ ને તેલીબિયા કે તેલ હોય, એ બધી ચીજોના ભાવ વધવાથી અપોષણ વધે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એને પરિણામે અન્ન સલામતી જોખમાય છે, ફૂડ સિક્યોરિટી જોખમાય છે, એમ આપણે કહી શકીએ. બીજો એક મુદ્દો મારે કહેવો છે અને તે એ છે કે આજે ગ્રાહક ભાવાંક છે અથવા તો જે જથ્થાબંધ ભાવાંક છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એ મને લાગે છે કે કેવી રીતે ઘટી શકે એના ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. સપ્ટેમ્બર 2020માં શાકભાજીના ભાવ 36.54% વધ્યા છે અને બટાટાના ભાવ 107.63%, એટલે બમણા કરતા પણ વધારે વધ્યા છે. હવે આ શાકભાજીના જે ભાવ વધ્યા છે મુખ્યત્વે આપણને વિટામિન પૂરા પાડે છે. જો જરૂરી વિટામિન ન મળે તો અપોષણની પરિસ્થિતિ બગડે અને એને પરિણામે આપણે બહુ સીધી રીતે કહી શકીએ કે જે ગરીબોની હાલત છે એ બગડે છે.
એટલે મને એમ લાગે છે કે આ બાબતો વિશેષ ધ્યાનમાં લેવી જોઈએ. અને છેલ્લી વાત કે 2016માં રિઝર્વ બેંકના કાયદામાં સુધારો કરીને આપણે એવું નક્કી કર્યું કે 2 થી 6% ફુગાવાનો દર ગ્રાહક ભાવાંકને આધારે રાખવાનો લક્ષ્યાંક નક્કી કરાયો. અને એના કરતા વધારે હવે આ ગ્રાહક ભાવાંકની આધારે ફુગાવાનો દર થયો છે 6.69% જેટલો. તો એને વિશે પણ રિઝર્વ બેંકે વિશેષ પ્રમાણમાં વિચારવું જોઈએ અને ભારત સરકારે પણ વિચારવું જોઈએ કે આ જે ફુગાવાનો દર ઊંચો ગયો છે એનું શું પરિણામ ખાસ કરીને અપોષણ અને અન્નની સલામતીના સંદર્ભમાં આવી શકે છે. અને છેલ્લો મુદ્દો તે એ છે કે જ્યારે લોકડાઉન શરૂ થયું કોરોનાને પરિણામે ત્યારે ₹2 કિલો ઘઉં, ₹3 કિલો ચોખા વગેરે જે સસ્તા અનાજની દુકાને આપવામાં આવતા હતા તે મફત આપવાની શરૂઆત કરી. અને થોડા વખત પછી ગુજરાત સરકારે એમાં એમ પણ કહ્યું કે જે એપીએલ કાર્ડ ધરાવે છે, એપીએલ 1 કાર્ડ જે ધરાવે છે એને પણ અમે મફત અનાજ આપીશું. એટલે બીપીએલ, અંત્યોદય અને એપીએલ આ ત્રણે ભેગા કરો તો અને આંકડો મૂકો તમે તો ગુજરાતની જો તમે અત્યારે 6,90,00,000ની વસ્તી ગણો તો એમાંથી 88% લોકો એવા છે કે જેમને સરકારે મફત અનાજ પૂરું પાડ્યું. આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે. સરકાર પોતે એમ સ્વીકારે છે ગુજરાતમાં કે 88% લોકો ગરીબ છે કે જેમને મફત અનાજ આપવાની જરૂર પડે છે. તો આ પરિસ્થિતિમાં જો ખાદ્ય ખોરાકીની ચીજોના ભાવ વધે છે તો એ ખરેખર બહુ જ ચિંતાજનક મામલો છે એમ ચોક્કસ કહી શકાય. ધન્યવાદ. દર્શક મિત્રો, એક વાત હેમંતભાઈની વાતમાંથી બહુ સ્પષ્ટ રીતે ઉપસીને ઉપર આવે છે અને એ છે કે જે અસંગઠિત ક્ષેત્ર છે, તમે કોઈ વેપારીના ગુમાસ્તા તરીકે નોકરી કરતા હો, કોઈ જગ્યાએ ખાનગીમાં નોકરી કરતા હો, જ્યાં તમારા પગાર ધોરણો નક્કી નથી, ઇન્ક્રીમેન્ટ નક્કી નથી, એ ક્ષેત્ર માટે આ મોંઘવારી એ ખતરનાક કમરતોડ બોજ પૂરો પાડી રહી છે. અને બીજો મુદ્દો છે જેના માટે હું નયનભાઈ પાસે જવા માંગીશ, એ છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ બે વચ્ચે ખાસો 5%નો ગાળો છે. નયનભાઈ, મારો સીધો પ્રશ્ન એ છે કે ઉત્પાદકોને એક નિયમ કે એમને નિયમ પ્રમાણેનો જે 5-10% નફો મળતો હશે, ગ્રાહકને જે વેચે છે છેલ્લે એનો નફો એ રળતો હશે, પણ આ વચ્ચે 5% જેટલી મોટી રકમ એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં ખવાઈ જાય છે, વચેટિયાઓ ખાઈ જાય છે. શું કારણ છે આ 5% ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ વચ્ચેનો ફેર રહેવાનું? જયનારાયણભાઈ, ખરેખર તમે સરસ વાત કરી આ કે આટલો બધો મોટો ફરક કેમ છે. અને આપણે જોયું હોય તો ખરેખર આ ફરક એ આપણે ત્યાં એટલા બધા લાંબા સમયથી અને એટલા બધા મોટા ગાળાનો છે કે આપણા બધા માટે આ ચિંતાનો વિષય માગી છે. આપણે જેમ જોઈએ કે ખેડૂતોને એમને લગતા ભાવ મળતા નથી, એટલે ખેડૂતોએ એકવાર આપઘાત કરવા પડે છે, કારણ કે એમના પાકના એમને તો ભાવ મળતા જ નથી. અને આપણે લોકોએ જે અત્યારે ભાવનો વધારો ગણીએ છીએ, અને આપણે ખાસ તો કરીને વાત કરી કે ભાઈ ફૂડ પ્રોડક્ટ્સના જે ભાવ વધ્યા છે એ કમરતોડ છે. એટલે હું ગણું છું કે આપણે બધા જે ઘરમાં ટેબલ ઉપર શાક આવે છે, અને ખાસ કરીને કાંદા, ટામેટા અને બટાકા, આ ત્રણના ભાવોમાં તો છેલ્લા 2 મહિનામાં સખત વધારો થયો છે. અને આપણે જે આપીએ છીએ એ આપ કહો છો એમ પેલા જે પ્રોડ્યુસર છે કે જે ખેડૂતો છે એ લોકોને મળતા જ નથી. આપણે જે ચીજો લઈએ છીએ એનો આપણે આટલો બધો ઊંચો ભાવ આપવા છતાં જે માણસ, જે ખેડૂત, જે વર્ગે એ પ્રોડ્યુસ કરવાની મહેનત કરી છે એના સુધી આપ નફો પહોંચતો નથી. અને વચેટિયાઓ, દલાલો, બાકીના બધા ઇન્ટરમીડિયરીઝ, એ બધી આપણી ચેન એટલી બધી લાંબી છે અને એ એટલી બધી જોરદાર પકડ ધરાવે છે આની ઉપર. અને એને પોલિટિકલ પેટ્રોનેજ છે, એને એડમિનિસ્ટ્રેશનનો મદદ છે, એ બધાના કારણે આ એક જે વર્ગ છે એ બહુ જ આપણે ત્યાં ફૂલો ફાલ્યો છે. અને એ લોકો જે બીજા બધા કરતા વધારે કમાઈ જાય છે એ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. પણ આ જ કારણસર વ્યાસ સાહેબ ઘણા દેશોમાં એ લોકો ખાલી એક જ ઇન્ફ્લેશન ગણે છે
અને એ રિટેલ ઇન્ફ્લેશન. કારણ કે હોલસેલ પ્રાઇસ ઇન્ફ્લેશન આપણે એક ગણીએ છીએ, પણ ખરેખર આપણે બધા જે આપીએ છીએ એ જ રિટેલમાં જે થયું, એટલે આપણે ત્યાં લગભગ જે 5, 6, 7%, 8% જે વાત કરીએ છીએ એ ઇન્ફ્લેશનને જે લોકો ઇન્ફ્લેશન ગણે છે, અને પેલું ઇન્ફ્લેશન ખાલી એક બેન્ચમાર્ક તરીકે રાખે છે. એટલે એક તો હું ગણું છું કે આપણે વચેટિયાઓને એક તો ગમે એ રીતે એલિમિનેટ કરી અને પેલું ફાર્મ ટુ ડાયરેક્ટલી ડાઇનિંગ ટેબલ જે એક વ્યવસ્થા કરવાની છે કે મેન્યુફેક્ચરર થી સીધું જ માણસને જે પણ કન્ઝ્યુમર છે એના સુધી ગુડ્સ પહોંચે, અને એનામાં બને એટલા ઓછા વચેટિયાઓ આવે તો એનાથી આ વચ્ચેનો ભાવ પણ ફરક થશે, અને આપણો જે ખરેખર ભાવ આપીએ છીએ એ આપણે એક રેમ્યુનરેટિવ ભાવ આપીશું એવું થશે. આ ઉપરાંત હું ગણું છું કે આપણા જે ઇન્ડેક્સ ગણવામાં જે અસમાનતાઓ છે, જે હેમંતભાઈએ વાત કરી એમ, આપણે બધા જે ઇન્ડેક્સ ગણીએ છીએ એમાં ફૂડ પ્રોડક્ટનો વેઇટેજ અબાઉટ 15% છે, જ્યારે એમણે કહ્યું કે બધા લોકો જે આપણે ત્યાં ખરેખર ફૂડ પ્રોડક્ટ્સમાં પે કરે છે એ અબાઉટ 30% છે. એટલે તમે 100 રૂપિયા કમાતા હોય તો લગભગ 30 રૂપિયા રૂરલ અર્બન બધું ગણીને તમે લોકો ફૂડ પ્રોડક્ટ્સમાં આપો છો, જ્યારે આપણે ઓવરઓલ જે અત્યારે મેજર કરીએ છીએ એમાં ફૂડ પ્રોડક્ટનું વેઇટેજ 15% જ છે. એટલે એ જે ડિસ્પેરિટી છે, અને હું કરું છું કે ગરીબ માણસને તો મોટો ખર્ચો આ 30% થી પણ વધારે હું ગણું છું કે જે માણસ 5-10 હજાર રૂપિયા કમાય છે એનું તો મેજર પોર્શન ઓફ હિઝ ઇન્કમ ઓનલી ગોઝ ફોર ફૂડ પ્રોડક્ટ્સ. એટલે એને તો અત્યારે છેલ્લા 3 વર્ષમાં ઓલમોસ્ટ જેમ કાદાએ સમયે રડાયા છે લોકોને, એમ અત્યારે એ રડાવાની જ પરિસ્થિતિ આવેલી છે. અને ઇન્ડેક્સ ખરેખર જુઓ તો ઇન્ફ્લેશન કેટલું હોવું જોઈએ, તો હું ગણું છું અબાઉટ. નયનભાઈ, એક જ શબ્દમાં મારે આપનો જવાબ જોઈએ. તમને લાગે છે કે આપણે હવે મોંઘવારી સહન કરીને જાડી ચામડીના થઈ ગયા છીએ? હા, એક સામે જાડી ચામડીના હું ગણું છું થયા છીએ, પણ આપણી ચામડી જેટલી જાડી થાય છે એના પ્રમાણમાં ઇન્ફ્લેશન પાછું થોડું વધી જાય છે. એટલે ગમે એટલી જાડી ચામડી કરીએ તો ઇન્ફ્લેશનનો માર એવો આવે છે કે આપણી ચામડી છેલ્લે આપણને નીચે અરેરાટી થઈ જાય એ પરિસ્થિતિ આવી જાય છે. ધન્યવાદ. હું આઈ વિલ કમ બેક ટુ યુ. આપણે અત્યારે કરતા પણ અત્યારે મોંઘવારી વધારે છે. આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું. વળી પાછા આપની પાસેથી મારે એ પ્રશ્નનો જવાબ જોઈએ છે, વેન આઈ કમ બેક ટુ યુ, વેન યોર ટર્ન કમ્સ, કે આ જે છૂટછાટો મુકાઈ છે, જે હમણાં કાયદાઓમાં સુધારા થયા અને એના કારણે સ્ટોરેજ ઉપરના એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટના જે રિસ્ટ્રિક્શન્સ હતા તે જતા રહ્યા છે, એના કારણે પણ આમાં કંઈક અસર થશે કે કેમ? બટ યુ વિલ હેવ ટુ વેઇટ ફોર યોર ટર્ન. આઈ વિલ કમ બેક ટુ યુ. અત્યારે રોકાઈશું દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, ત્યાર પછી જઈશું ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આપનું ઘરને સ્પર્શતી અને સામાન્ય માણસના ગજવા ઉપર મોટો કાપો મૂકતી મોંઘવારીની આ ચર્ચામાં આપનું સ્વાગત છે. વાત કરવી છે બે છેડા ભેગા કરવાની. ગૃહિણીને ઘરનું બજેટ જોડવાનું છે, પણ જે વેજ અર્નર છે, જે પૈસા કમાય છે, એને આ બધા સાથે તાલમેલ મેળવવાનો છે. ગૃહિણીને ગૃહિણીના પ્રશ્નો નડે છે, એના બજેટમાં મોટું ભારણ આવ્યું છે, અને પતિ પત્ની બંને નોકરી કરતા હોય તો બંનેની આવકના સરવાળો કરી અને ખર્ચ કઈ રીતે જોડવો તેનો પ્રશ્ન નડે છે. બચત હતી લગભગ સાફ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં એમની માનસિક સ્થિતિ શું હોય, અને અત્યારે મોંઘવારીના કારણે સામાન્ય માણસ ઘંટીના બે પડિયા વચ્ચે પીસાય છે, તેની સ્થિતિ શું છે? આમ તો ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા એવું કે છે કે આ દેશમાં દર 55 મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે, દર 40 મિનિટે એક યુવાન આપઘાત કરે છે. તો ખરેખર સ્થિતિ શું છે? આપણે જઈશું ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી પાસે. વ્યાસ સાહેબ, બહુ ક્રિટિકલ સ્થિતિ છે. બેંગ્લોરની એક સંસ્થા છે સુસાઇડ પ્રિવેન્શન ઇન્ડિયા ફાઉન્ડેશન,
એણે હમણાં પોસ્ટ કોવિડ એક સર્વે કર્યો છે અને એમાં એણે 30 થી 35% જેટલો વધારો એવા કેસમાં જોયો છે કે જેમાં સેલ્ફ હાર્મ એટલે કે પોતાને નુકસાન કરવાનું અથવા સુસાઇડ કરવાનું જે લોકોએ કર્યું છે અથવા નક્કી કર્યું છે. કેટલાક સુસાઇડ થયા પણ છે અને કેટલાક સુસાઇડનો પ્રયાસ થયો છે. તો આ આંકડો જે છે છેલ્લા થોડાક મહિનાનો લોકડાઉન પછીની જ વાત છે અને એનો આ સર્વે છે. ચિંતા એટલી બધી વધારે છે કે લગભગ 76% જેટલો જોબ લોસનો એક મોટો ચિંતાનો વિચાર લોકોમાં બહુ પ્રવર્તે છે. એટલે 100માંથી 76 જણને જોબ જવાની ચિંતા છે એવું એક તારણ છે. આમાંથી જ 88% લોકોને એન્ઝાયટી છે એટલે કે ગભરામણ, બેચેની, મૂંઝવણ, ચિંતા આ બધું જ છે. અને ડિપ્રેશન તો ઓવરઓલ ભારતનો આંકડો જ WHO નો જો કહીએ તો 5.67 કરોડ જેટલા ભારતીયો ડિપ્રેશનમાં ઓલરેડી હતા. એટલે કોવિડ પહેલાની વાત છે. એટલે કોવિડ પછી તો આંકડો વધ્યો જ છે. અને હંમેશા કોઈ પણ પેન્ડેમિક પછી સુસાઇડ હંમેશા વધ્યો છે અને આ પેન્ડેમિક પછી વર્લ્ડ ઓવર સુસાઇડ વધ્યો છે. એટલે એ દર્શાવે છે કે આપણી માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ પણ કેટલી કથળેલી છે. અને આપણે આગળ જે આપણે પેનલમાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે અર્થશાસ્ત્ર આની સાથે બહુ સીધું જોડાયેલું છે. કારણ કે ઇનસિક્યોરિટી એ બહુ જ મોટી બાબત છે એન્ઝાયટી માટેની. અને જ્યારે આવું થાય છે ત્યારે ફ્રસ્ટ્રેશન થાય છે. આ ફ્રસ્ટ્રેશન જે છે ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે. ડિપ્રેશનમાંથી એગ્રેશન થાય છે. એની ફ્લિપ સાઈડ બીજી બાજુ એગ્રેશન છે. અને આ એગ્રેશન કાં તો બહાર નીકળે છે કાં તો પોતાની જાત બાજુ નીકળે છે. જો બહાર નીકળે તો બીજે મારામારી કરે છે અને જો પોતાની જાત બાજુ એ ઇન્વર્ડ થાય છે તો એ સેલ્ફ હાર્મ કરે છે, પોતાને નુકસાન કરે છે અથવા તો છેલ્લે સુસાઇડ કરે છે. આ એટલી ભયાનક સ્થિતિ ધીરે ધીરે થઈ રહી છે કે જેના માટે કારણ કે મારે બીજી એક વાત અગત્યની કહેવી છે કે આપણા બજેટમાં સૌથી ઓછામાં ઓછો ફાળો બહુ મને યાદ નથી એક્ઝેક્ટ આંકડો પણ બહુ જ ઓછા પર્સન્ટેજ એ મેન્ટલ હેલ્થ પાછળ ફાળવાયા છે. તો એનો અર્થ એવો થયો કે જેની જરૂરિયાત અત્યારે સૌથી વધારે છે એની પાછળ સૌથી ઓછું ધ્યાન અપાયું છે. તો આના લીધે સ્થિતિ ખૂબ કથળી છે. એ ગૃહિણીઓ હોય, જોબ કરનાર લોકો હોય અને ખાસ કરીને જ્યારે લોકો હવે વર્ક ફ્રોમ હોમ કરે છે ત્યારે ઘરની અંદર રહીને બે માણસ વચ્ચેના ઝઘડા ખૂબ વધ્યા છે. કારણ કે બે જણા સાથે આટલું બધું ક્યારે રહ્યા જ નહોતા અને હવે વર્ક ફ્રોમ હોમ કરીને ઝઘડા પણ ફ્રોમ હોમ એવું થઈ ગયું છે. કારણ કે લોકો પહેલા તો બહાર જતા હતા એટલે એટલો વખત શાંતિ હતી પણ હવે એવું નથી રહ્યું. બાળકો પણ સામે ને સામે જ હોય છે. બાળકોની રિક્વાયરમેન્ટ, જરૂરિયાતો, એમની જીદ, એમને બહાર જવાનું નહોતું મળતું આ બધું જ અમે જોયું છે. પ્રેક્ટિસ દરમિયાન અમે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં બાળકો ખૂબ તોફાન કરે, જીદ કરે, ધમપછાડા કરે, વસ્તુઓ તોડફોડ કરે કારણ કે એમને ઘરની બહાર જવું હોય. માતા પિતા જે છે એમને હેન્ડલ કરી શકે નહીં. એટલે આવા અનેક પ્રશ્નો, બીજા બિહેવિયરલ પ્રશ્નો ઊભા થયા છે. અને જે આપણે મોટા તौर પર જો વાત કરીએ તો એક સામાન્ય માનવીનું આખું બિહેવિયરલ ઇકોનોમિક્સ બદલાયું છે. એટલે પહેલા જે આખી વાત હતી એ એકદમ આગળ વધવાની, મોજ શોખ પૂરા કરવાની અને એ બધી વાતો પર લોકો વધારે આગળ વધતા હતા પણ હવે સર્વાઈવલની વાત પર જ આવી ગયા છે. એટલે જો બેઝિક વાત જે આગળ વાત કરી 29 અને 33%ની જે વાત કરી કે એટલો જ ખાધા ખોરાકી પાછળ ખર્ચો થાય છે તો એ જ ખર્ચો પૂરો કરવામાં એમનો પગાર જેનો અડધો થઈ ગયો છે, જેમની જોબ જતી રહી છે, બધાની બચત જે છે એ વપરાઈ ગઈ છે, આ બધાનું સ્ટ્રેસ છે જે ભયંકર થયું છે. અને આને કારણે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ પણ ખૂબ વધ્યા છે. હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, બીજા અનેક પ્રકારના એવા મનોદૈહિક રોગો છે એ પણ ખૂબ વધ્યા છે. ધન્યવાદ પ્રશાંતભાઈ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે ચિંતા ચિતા સમાન. ચિંતા એ ચિતા છે અને માણસને જીવતો બાળનાર કેટલીક વસ્તુઓ છે એમાં કુગ્રામવાસ, કુજનસ્ય સેવા, કુભોજનમ, ક્રોધમતી ચ ભાર્યા, મૂર્ખસ્ય પુત્રો, વિધવા ચ કન્યા, આ એટલા ફેક્ટર્સ તો માણસને જીવતો બાળે છે. અને આપણા ત્યાં એવું કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જયેત અને અતિ પરિચયાત અવજ્ઞા. તમે રોજ લાડુ ખાઓ તો હેમંતભાઈ સાહેબ કહેશે કે અર્થશાસ્ત્રમાં ઘટતો જતો સંતુષ્ટિ ગુણનો નિયમ હોય છે. તમને ખૂબ લાડુ ભાવતા હોય, એક ખાઓ મજા આવે, બે ખાઓ, ત્રણ ખાઓ ઓછી મજા આવે અને 10મા લાડુ એ તમને ઉબકા આવે. એમ પતિ પત્ની આખો દિવસ એકબીજાના સાથે બેસી રહે, માથે બેસી રહે, એ કદાચ થોડા સમય માટે સારું લાગતું હશે
કેટલાક લોકોને કાયમ માટે સારું લાગતું હશે, પણ ઘણા બધાને એમાં તકલીફો ઊભી થાય છે. એટલે એક બાજુ બે છેડા ભેગા કરવાની મથામણ છે, અને ત્યારે જરાક જેટલું પણ તમને સ્ટ્રેસ આવે છે તો એ સ્ટ્રેસ તમને લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ નેક, છેલ્લું તણખલું ઊંટ પર લાદો અને ઊંટ તૂટી પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. હેમંતભાઈ, શું ઉકેલ આમાંથી આવશે? શું લાગે છે તમને? આવનાર સમય માટે આપનો વર્તારો શું છે? જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી તો ખરેખર પરિસ્થિતિ ઘણી ગંભીર રહેવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે તો અનેક વાર કહ્યું છે, અહીંયા ચર્ચામાં પણ કહ્યું છે, મેં તો અનેક વાર લખ્યું પણ છે કે જ્યાં સુધી ગરીબોને પૈસા નહીં આપવામાં આવે, સીધા પૈસા નહીં આપવામાં આવે, ત્યાં સુધી આ મંદી પણ દૂર નહીં થાય, અને બીજી બાજુ આ જે મોંઘવારી થઈ છે એમાં જે રાહત મળવી જોઈએ ગરીબોને, એ રાહત પણ નહીં મળે. હવે તો IMF પણ કહે છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હવે એમ કહે છે કે સરકારે ગરીબોને સીધા પૈસા આપવાની આવશ્યકતા છે. જ્યાં સુધી ખાધા ખોરાકીના ચીજોના ભાવને લાગે વળગે છે ત્યાં સુધી મને એમ લાગે છે કે બે બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. એક તો જે અન્ન સલામતી ધારો છે કે જે હેઠળ ₹2 કિલો ઘઉં, ₹3 કિલો ચોખા અને ₹1 કિલો બરછટ અનાજ આપવાની જે વાત છે, એને માટેનો જે કાયદો છે એ કાયદાનો પૂરતા પ્રમાણમાં કડક રીતે અને સારો અમલ થાય એ વધારે આવશ્યક છે. આ GSTVમાં જે ચર્ચા હતી તેમાં આને અંગે ઘણી ચર્ચા થઈ ચૂકી છે, એટલે હું અત્યારે એની વાત નથી કરતો. પણ આપણે સૌ જાણીએ છીએ કે આ યોજનાનો અથવા આ કાયદાનો અમલ બહુ સારી રીતે થાય છે એવું નથી. આ એક મુદ્દો છે. અને બીજો મુદ્દો એ છે કે શાળાઓ બંધ છે, એને પરિણામે 8મા ધોરણ સુધી જે મધ્યાહન ભોજન યોજનાનો લાભ બાળકોને મળતો હતો તે બાળકોને નથી મળતો. એને બદલે જે અનાજ આપવાની જે વ્યવસ્થા કરવામાં આવી એ પણ બહુ સારી રીતે કામ કરી રહી નથી, અને એની સીધી અસર માત્ર બાળકોના અપોષણ ઉપર પડે છે એવું નથી, પણ એ પરિવારના સભ્યોના પોષણ અપોષણ ઉપર પણ પડે છે. એટલે આ યોજના ના વિકલ્પે જે વ્યવસ્થા ઊભી થવી જોઈએ એ વધારે પણ મજબૂત રીતે કરવી જોઈએ એમ મને લાગે છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો જેનો ઉલ્લેખ આપે હમણાં કર્યો હતો કે આવશ્યક ચીજ વસ્તુ ધારા 1955 એમાં 5મી જૂને વટહુકમ કરીને સુધારો કર્યો, સંસદે એને પસાર કર્યો, રાષ્ટ્રપતિએ સહી કરી, હવે કાયદો થયો, પણ એનો અમલ તો 5મી જૂનથી થઈ ગયો. એટલે આમ જુઓ તો તમે 4 મહિના કરતા વધારે સમય થયો છે, અને એમાં અનાજ, બટાટા, ખાદ્ય તેલ, તેલીબિયાં વગેરે જેવી ચીજો અને ડેરી પેદાશો પણ એના સંગ્રહ ઉપરની મર્યાદાઓ લાદવાની રાજ્ય સરકારોની સત્તાઓ જતી રહી છે. તો આ જે ભાવ વધારો થયો છે છેલ્લા 2 મહિનાના ગાળા દરમિયાન, એ ભાવ વધારો શું આ સંગ્રહ મર્યાદા જતી રહી અને સંગ્રહખોરી વધી ગઈ એને પરિણામે થયો છે કે કેમ એ તપાસનો વિષય છે. સરકારે, મને એવું લાગે છે કે એના વિશે વિશેષ ચિંતા કરવાની આવશ્યકતા છે. એટલે ઘણા બધાને ભય હતો કે સંગ્રહખોરી વધશે અને ખાદ્ય ચીજોના ભાવ વધશે. શું ખરેખર એવું થયું છે કે કેમ એ તપાસનો વિષય બને છે, અને એને માટે વિશેષ પગલાં લેવાની પણ આવશ્યકતા છે એવું ચોક્કસ કહી શકાય. છેલ્લો મુદ્દો મારે એ કહેવો છે કે અન્ન સલામતી ધારા હેઠળ સસ્તું અનાજ પૂરું પાડવા માટેની જે વ્યવસ્થા છે એમાં ₹1 કિલો બરછટ અનાજ એટલે જુવાર, બાજરી, મકાઈ આપવાની વ્યવસ્થા છે. ગુજરાતમાં આ વ્યવસ્થા ક્યાંય કોઈ પણ જગ્યાએ અમલમાં નથી. 17,000 જેટલી વાજબી ભાવની દુકાનો છે ગુજરાતમાં. એક પણ દુકાન પરથી આપણે આ અનાજ મળતું હોય ₹1 કિલો બરછટ અનાજ એવું નથી. હવે બધાને ઘઉં અને ચોખા જ ખાવા છે અને ખવડાવવા છે, એવા પ્રકારની જે માનસિકતા પ્રવર્તે છે તેમાંથી પણ સરકારે બહાર આવવાની આવશ્યકતા છે. ધન્યવાદ. દર્શક મિત્રો, જે સરકારી યોજના છે એમાં પણ કાર્ડ સાયલેન્ટ થઈ જવાથી માંડીને
62 લાખ જેટલા કાર્ડની તો પરિસ્થિતિ શું છે એ જ ખબર નથી. અને જેમ હેમંતભાઈએ કહ્યું તેમ 1 રૂપિયા કિલો જે મળવી જોઈએ બરછટ અનાજ એ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મળતું નથી. આ પરિસ્થિતિ જો હોય તો પહેલો સુધારો તો સરકારી વિતરણ વ્યવસ્થા અને જેને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે છે એમાં કરવા માટે અવકાશ છે એવું તારણ કાઢી શકાય. જઈશું આપણે ફરી પાછા નયનભાઈ પાસે. નયનભાઈ, આપે બહુ સરસ વિવરણ કર્યું, બે વચ્ચેના તફાવતની વાત કરી, પણ આ દેશમાં લગભગ 2/3 થી વધારે ખાદ્ય તેલ આયાત કરવું પડે છે. દાળ અને કેટલાક કઠોળ આપણે આયાત કરવા પડે છે. અને એ પરિસ્થિતિમાં તમે માત્ર ઘઉં ઉપર અન્ન સ્વાવલંબન છે એમ ગણીને ચાલો તો કેટલા અંશે વ્યાજબી છે? ઘઉં ચોખા એ જ અન્ન સ્વાવલંબનનો આંક ન હોઈ શકે. તો આ મોંઘવારી માટે ખાદ્ય તેલો, દાળ અને બીજી જે કઠોળ જેવી વસ્તુઓ છે એનો ફાળો આપ ગણો છો? બિલકુલ વળી, એક તો ગણીએ છીએ એટલું જ નહીં, એનું આપણે મહત્વ પણ સમજવાની જરૂર છે. તમે કહ્યું એમ 1-2 પ્રોડક્ટમાં આપણે જો સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા તો એનાથી કામ ચાલવાનું નથી. અને એ બધા પણ ધાન એવા છે કે જરા પેલા થોડા મધ્યમ વર્ગને ઉપરવાળાને વધારે પોસાય એવા છે. નીચેના વર્ગવાળાને જે જરૂરી છે, બાકીના બધાની જે દાળ વગેરેની જરૂર છે, એમાં જો આપણે ઇમ્પોર્ટ ઉપર જ આધાર રાખીશું તો ઓબ્વિયસલી આપણો ઇન્ફ્લેશન પર કંટ્રોલ નહીં જ રહે. પણ ફરી પાછો જો હું રિપીટ કરવાની વાત કરું તો પણ એ છે કે આ જે સંગ્રહખોરોની વાત છે, આ જે મિડલમેનની વાત છે, આ જે બાકીના વચેટિયાઓ જે લઈ જાય છે એની ઉપર આપણે ચોક્કસ કામ કરવાની જરૂર છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનમાં ચોક્કસ કામ કરવાની જરૂર છે. સરકારે પોતે નક્કી કરવાની જરૂર છે કે એક આપણે કેટલું ઇન્ફ્લેશન ચલાવી લઈશું, એનાથી ઉપર નહીં ચલાવીએ. અને ઇન્ફ્લેશન અંગે જાણીતા અર્થશાસ્ત્રીઓએ કહેલું છે કે તમારે પેન્ડેમિક છે એ તો ગોડ સેન્ડ છે, પણ ઇન્ફ્લેશન ઇઝ ઇકોનોમિસ્ટ ક્રિએટેડ ફિનોમિનન. એટલે આપણે લોકોએ જે આપણા દેશમાં અર્થશાસ્ત્રીઓએ, જે રાજકીય લોકોએ ઉભા કરેલી વ્યવસ્થાનું પરિણામ જે છે એ મોંઘવારી છે. એટલે મોંઘવારી માટે આપણે પેન્ડેમિકને એક હદ સુધી જવાબદાર ઠેરવી શકીશું, પણ એ પછી આપણે આપણી જવાબદારી લેવી પડશે કે આ પેન્ડેમિક છતાં પણ બીજા બધા દેશોમાં શું પરિસ્થિતિ છે. પેન્ડેમિક છતાં પણ ચાઇનામાં અત્યારે જો તો ઇન્ફ્લેશન છેલ્લા 5-10 વર્ષથી 2%ની આસપાસ છે. બ્રિટનમાં એ લોકોને ઇન્ફ્લેશન નીચે જતું રહે તો એક ટાર્ગેટ રાખવો પડે છે કે આપણે 1-2% ઇન્ફ્લેશન તો રાખો, એનાથી નીચે રાખશો તો ઇકોનોમી માટે સારું નથી. એટલે આપણે જે પરિસ્થિતિ ફેસ કરીએ છીએ એ જ પરિસ્થિતિ પેન્ડેમિકમાં જુદા જુદા દેશો બધા ફેસ કરે છે. અને એ બધાએ જો કોઈ ઇફેક્ટિવ વેથી આની સામે લડવાનો, આની સામે મુકાબલો કરવાનો અને આની સામે એના પ્રજાને બચાવવાનો ઉપાય શોધી કાઢ્યો હોય તો આપણે લોકોને એવું ક્યાં રોકેટ સાયન્સ છે કે આપણને નથી આવડતું. આપણે આ ચીજ કરે છૂટકો આપણે સમજી લેવું પડશે કે આપણે આ ઇન્ફ્લેશનનો પેલો જે નાગ છે એને નાથવો જ પડશે. આપણે એના માટેની જે પોલિસી છે એ કરવી જ પડશે. આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સથી માંડી અને આપણા વચેટિયાઓ જે રીતે સંગ્રહ કરે છે એનાથી માંડી આપણે ત્યાં જે સ્વાવલંબી એગ્રીકલ્ચર ચીજોને ધ્યાનમાં રાખીને જે સ્ટેપ્સ લેવાના છે એ બધા સ્ટેપ્સ લઈ અને આને જો નાથીશું નહીં તો મારા હિસાબે ખાલી પેન્ડેમિક પર આ જવાબદારી નહીં ઢોળી શકાય. પેન્ડેમિક ઉપરાંત જો આપણે કામ કરીશું તો ચોક્કસ આનો ભાર હળવો કરી શકીશું. બીજા ઘણા દેશોએ કર્યું છે, આપણે પણ કરવાની જરૂર છે. અને હું ગણું છું કે અત્યારે જે છેલ્લા 2-3 મહિનાથી ઇન્ફ્લેશન વધ્યું છે એના માટે આપણે પોતે લોકો વધારે જવાબદાર છીએ અને પેલી આ પેન્ડેમિકની જવાબદારી ઓછી છે. અને એટલા માટે આપણી પોલિસીઝ બધી બદલીએ. આપણે એકવાર મારા ખ્યાલથી આપની એક વખતની ચર્ચા એ પણ રાખવી જોઈએ કે ખરેખર શું પોલિસીઝ કરીશું કે જેથી આ ઇન્ફ્લેશન ઘટશે. મોંઘવારીનો માર લોકોને આ રીતે સહન નહીં કરી શકે. હજુ બીજા 6 મહિના આને આ રીતે જશે તો આપણે જે આપણા વર્સ્ટ ફિયર્સ છે એને જોઈશું. કારણ કે લોકો જો ખાવાનું નહીં ધાન પામે તો પછી એ લોકો બીજું શું કરશે? ભૂખ્યા પેટે માણસ કોઈ કઈ અકર્મ કરે તો આપણે એને કેટલો વ્યાજબી ઠેરવીશું. જેમ પ્રશાંતભાઈ આગળ કહ્યું એમ કે એ માણસ તો એટલી બધી ભીઝમાં હશે કે પોતાની જાતને મારવા તૈયાર છે. તો જો બહાર કોઈને મારશે અને કોઈ મારઝૂટ કરીને એ માણસ લઈ લેશે અનાજ તો આપણે એને કેવી રીતે
જવાબદાર ઠેરવીશું. આ બધી જે સામાજિક એક પરિસ્થિતિની આપણે કલ્પના કરીએ છીએ તો થથરી જવાય છે. એટલે હું ગણું છું કે એમાંથી આપણે ઉપાય કાઢીએ, સમયસર એક્ટ કરીએ, અને એમાંથી પેન્ડેમિક હોવાના કારણે જો આપણે આને એક્સેપ્ટ કરી લઈશું એ નહીં ચાલે. આપણે પરિસ્થિતિ આપણા હાથમાં લઈ અને એના માટેના જે સ્ટેપ્સ કરીશું તો આ એમ માનું છું હું કે ચોક્કસ આમાંથી આપણે બહાર આવી શકીશું. ખૂબ સરસ વાત કહી નયનભાઈ તમે. નયનભાઈએ જે કહ્યું દર્શક મિત્રો એની સાથે શતશઃ સંમત થવાય એવું છે. અને બીજા દેશોએ કર્યું છે એવું નહીં, આપણે પણ કર્યું હતું. જ્યારે પહેલી વાર કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી, મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે એ સમયગાળા દરમિયાન મોંઘવારીને સંપૂર્ણપણે નાથી હતી એટલા સુધી કે ખાંડ જે એક સમયે ભાવ આસમાને હતા એ પ્લાસ્ટિકની સ્ક્રેપ, પ્લાસ્ટિકના ભંગારના સામે ખાંડ વેચાતી મળે તેટલે ભાવ ખાંડના લાવીને મૂકી દીધા હતા. તેલની પણ એ જ પરિસ્થિતિ હતી. એટલે સરવાળે એ છે કે આ વાત સમજાય અને ઇફ ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. તમારા પાસે જો ઈચ્છા શક્તિ છે રસ્તો ચોક્કસ મળી રહેશે. અને ગવર્મેન્ટ મસ્ટ ડિલિવર ગવર્નાન્સ. આ વાત નયનભાઈએ કહી તેની સાથે સંમત થયા વગર ચાલે તેવું નથી. બીજી એમણે ગંભીર આપણને ચેતવણી આપી. એ ચેતવણી એ છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાદશે. જો માણસ ભૂખ્યો હશે, સંસ્કૃતમાં કહ્યું છે કે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો પેટ એ ગમે તે પાપ કરી શકશે. એ 10 રૂપિયા માટે થઈને એના બૈરી છોકરા ભૂખ્યા બેઠા હશે તો એ RDX નું કન્સાઇનમેન્ટ પણ ક્યાંક મૂકી આવશે. એમાં દેશભક્તિનો સવાલ નથી. એની નજર સામે એના પરિવાર ટળવળી રહ્યું છે અનાજના દાણા માટે, ત્યારે એ કોઈ પણ અંતિમ પગલું લઈને એને જીવાડવા માટેનો પ્રયત્ન કરે છે. આ વાત આપણે સમજવી પડશે અને મોંઘવારીને દાબવી પડશે. અને એની શરૂઆત પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જિંજર અપ કરવાથી થવી જોઈએ. જઈશું પ્રશાંતભાઈ પાસે. પ્રશાંતભાઈ, આ પરિસ્થિતિમાં માણસનું મન આવું છે જી, અને એ આવું છે માટે એક નાની સરખી કાંકરી પણ આવે છે તો ચિત્કાર પાડી ઉઠે છે. તો શું આપનો અનુભવ છે એક મનોવૈજ્ઞાનિક તરીકેનો? છેલ્લા તમે જુઓ, આપે કહ્યું કે આપઘાતના અને ચાઇલ્ડ એબ્યુઝ કે ઓલ્ડ એજ પર્સન એબ્યુઝના પ્રસંગો વધ્યા છે. એમાંનો એક ભાગ હશે તે પેન્ડેમિકના કારણે હશે. એકાંત રહેવાનું, બહાર નહીં જવાનું, કંટાળા અને ઝઘડાઓ થાય એના કારણે. પણ આપ શું માનો છો, આ મોંઘવારી શું કરી રહી છે લોકોને? મોંઘવારી નો પ્રોબ્લેમ અથવા તો એનું સ્ટ્રેસ એવું છે કે ઇનએવિટેબલ છે. એટલે કોઈ એક વ્યક્તિ ધારે તો એને દૂર કરી શકે એવું નથી. પ્રોબ્લેમ ત્યાં છે. એ કાં તો પોલિસીની વાત આવે છે, સરકારની વાત આવે છે કે સામૂહિક વાત આવે છે, એ કમ્યુનિટી લેવલની વાત આવે છે. એટલે જ્યારે કોઈ એક વ્યક્તિને પ્રોબ્લેમ હોય છે એના ઘરમાં, ત્યારે એ વ્યક્તિ પોતે અને એની સાથે સંકળાયેલા બધા જ એ સહન કરે છે. હું તમને એક એવું એક્ઝામ્પલ આપું કે વિશ્વનો સૌથી ધનાઢ્ય દેશ ગણો કે એડવાન્સ કન્ટ્રી ગણો અમેરિકા, એમાં ન્યુયોર્કમાં એક પ્રેસ્બિટેરિયન એલન હોસ્પિટલ છે. ત્યાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, ઇમરજન્સી કેરનો ડિપાર્ટમેન્ટ છે. એના હેડ ત્યાં આગળ એક હતા, એ ડોક્ટર લોર્ના બ્રિન. એણે એપ્રિલ મહિનામાં ખાલી વર્ક પ્રેશરથી સુસાઇડ કર્યો. એટલે એની પાસે વર્ક પ્રેશર જ એટલું બધું હતું કે એણે પોતે ડોક્ટરે જ સુસાઇડ કર્યો. કારણ કે આટલા બધા પ્રેશરમાં જીવવું, એ પૈસા મળે ઘણીવાર તો પણ નથી જીવી શકતા એવી સ્થિતિ થઈ. તો જેની પાસે પૈસા નથી એની હાલત તો કેટલી કફોડી થઈ જાય. એટલે ખાસ મારે એ કહેવું છે કે આવા સંજોગોમાં લોકોએ એવી રીતે કામ કરવું જોઈએ કે એમનું જે બજેટ, પર્સનલ બજેટ જે છે એને ફરીથી રિવાઇઝ કરવાની તાતી જરૂર છે. અને હજી કરતા જ હશે. મારે કંઈ કહેવાની જરૂર નથી, બધા કરતા જ હશે. પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે લોકોએ ઇવન હેલ્થકેરમાં પણ કાપ મૂક્યો છે. તમે જુઓ કે બધી જ પ્લાન્ટ સર્જરીઓ બધી જ પોસ્ટપોન થઈ ગઈ. જેટલી સર્જરીઓ માટે આ બધી જ 5 સ્ટાર હોસ્પિટલ ચાલતી હતી એમાંથી બધી પ્લાન્ટ સર્જરી ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે. માત્ર ઇમરજન્સી સિવાય લોકો જતા નથી. માત્ર પેન્ડેમિકની બીક છે એવું નથી, પણ અધરવાઇઝ પણ પૈસાની દ્રષ્ટિએ પણ જોતા એ લોકો જતા નથી.
જે બેર મિનિમમ રિક્વાયરમેન્ટ છે એના પર જ ફોકસ કરે છે અને એટલા માટે એ લોકો સ્ટ્રેસને મેન્ટેન કરી શકે છે. ઇકોનોમિક સ્ટ્રેસ એ એવું સ્ટ્રેસ છે કે જેને નાથવા માટે વ્યક્તિ પોતે એકલો ખરેખર કશું કરી શકતો નથી અને એટલા માટે જ મેં આગળ કહ્યું તે પ્રમાણે કોઈક નવી પોલિસી, અને બહુ સરસ વાત શાહ સાહેબે કરી કે ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા જવા જોઈએ અને આ બહુ જરૂરી છે. જો એમને હાથે પૈસા હશે, જો એમનું બુભુક્ષિતમ નહીં રહે એ લોકો, તો ચોક્કસપણે એ લોકો બીજું કામ કરી શકશે. સ્ટ્રેસ ઘટશે તો પછી જે કંઈ પણ આપણે અહીંથી સલાહ આપીએ છીએ કે ભાઈ કસરત કરો, લોકોને મળો, તમે હળવા રહો, આ બધું જ થઈ શકશે. પહેલા ભૂખ્યા જ હશે તો એ કશું જ નહીં કરે. ભૂખ્યો માણસ શું કસરત કરવાનું? એટલા માટે અમે જે કંઈ પણ કહીએ છીએ એની પાછળ બેઝિક ચિંતા, ઇકોનોમિકલ ચિંતા ના હોવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. પણ એક સારી બાબત એ છે કે ધીરે ધીરે લોકોએ પોતાના કામ બદલ્યા છે, પોતાના રસ્તાઓ થોડા બદલ્યા છે, પ્રોફેશનના, વ્યવસાયના, રોજગારના, અને એના કારણે થઈને કોઈ બીજી રીતે એ લોકોએ નવી નવી સ્કિલ ડેવલપ કરી છે. કદાચ આ તો પર્સનલ ડેવલપમેન્ટ છે, આમાં કોઈ તંત્રની વાત નથી, પણ એ થયું છે. એટલે આઈ વિશ કે આવું કંઈક વધારે થતું જાય અને લોકો નવા નવા રસ્તાઓ શોધે અને થોડા રિલેક્સ રહે. દર્શક મિત્રો, માણસ જાતની અત્યાર સુધીની પ્રગતિ એ એની જિંદગી સામેના પડકારોના સામનામાંથી જ ઊભી થઈ છે. એટલે આ એક પડકાર છે, એનો સ્વીકાર અને એ પડકારને કઈ રીતે પહોંચી વળવું એ માટેની માનસિકતા, તૈયારી, કુટુંબ સાથે બેસીને કરેલું આયોજન, આ જ સમય છે ટીમવર્કનો. એક સમય ફ્રાન્સમાં બળવો ચાલી રહ્યો હતો, ત્યારે રાજાએ પૂછ્યું કે કેવા લોકો આ તોફાનો કરે છે, તો એના પ્રધાને કહ્યું કે એ લોકોની પાસે દે ડોન્ટ હેવ ધ બ્રેડ, રોટલા નથી ખાવા માટે. અને ત્યારે રાજાએ કહ્યું કે રોટલા ના હોય તો એમાં આ તોફાનો શું કરવા કરે છે? ફ્રૂટ ખાય, કેક ખાય, ડ્રાય ફ્રૂટ્સ ખાય. આ સમજ એ ફ્રાન્સના રાજાની હતી. અને બીજો ઇતિહાસનો પ્રસંગ કે ભલભલા સ્ટ્રોંગ જેને કહેવાય, મજબૂત મનોબળવાળા માણસ એટલે મહારાણા પ્રતાપ. એણે મેવાડની સ્વાધીનતા અને સ્વતંત્રતા માટે પણ લીધું હતું અને એ માટે છેલ્લા શ્વાસ સુધી એ લડ્યા. એ મહારાણા પ્રતાપ જ્યારે રાજ્યમાંથી ફેંકાઈ જઈને વનવાસમાં હતા, ત્યારે એક દિવસ કંદમૂળમાંથી રોટલો બનાવ્યો હતો અને એમનો કુંવર એ રોટલો ખાતો હતો અને એક જંગલી બિલાડો આવી અને એ રોટલો ઝૂંટવીને જતો રહ્યો. અને એ બાળકની સ્થિતિ જોઈને મહારાણા પ્રતાપ જેવા મહારાણા પ્રતાપની આંખનો ખૂણો પણ ભીનો થયો હતો. કુટુંબનો વડીલ જ્યારે પોતાની નજર સામે પોતાના બાળકોને માંદા જુએ છે, પત્નીને માંદી જુએ છે, બાળકોને ભૂખે ટળવળતા જુએ છે અને મોંઘવારીના કારણે એ નિસહાય થઈ જાય છે, ત્યારે વિસ્ફોટ સર્જાય છે. અને આ વિસ્ફોટ ન થાય તે માટે સમાજમાં જેમની પાસે છે તેમણે આપવું જોઈએ. જે આપવાના કામમાં છે એ સરકારી તંત્ર માટે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે આનાથી વધારે સારો સેવાનો મોકો બીજો મળવાનો નથી. અને એટલે આ સમય છે કે જ્યારે ઋષિ કાર્ય કરીને ભૂખ્યા સુધી અનાજ પહોંચાડવું, અન્નદાનમ મહાદાનમ, એ સૂત્રને સાર્થક કરવું, એનું એમની પાસે તક છે જો એ કરવા ધારે તો. અને આ જ ફેર છે પાશવી વૃત્તિમાં અને દૈવી વૃત્તિમાં. આશા રાખીએ કે આ જે મોંઘવારીની પરિસ્થિતિ છે એ લાંબુ નહીં ચાલે. પણ સામે દિવાળી છે, ઘરમાં બાળકો હશે તો થોડીક મીઠાઈ, થોડાક ફટાકડા, ક્યાંક કપડાં ખરીદવા પડશે. મધ્યવર્ગની આ મૂંઝવણ છે, ક્યાંથી લાવીને ખરીદશે? આ મૂંઝવણમાંથી એને રસ્તો મળે, દિવાળીના દીવા એના ત્યાં આનંદના પ્રગટે અને આવનાર સમયમાં આ મોંઘવારીના વિષચક્રમાંથી એ બહાર નીકળે અને આનંદ અને ઉત્સાહથી પોતાનું જીવન વ્યતીત કરે, એવી શુભકામના સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું આવતીકાલે વળી પાછા એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. એવો વિષય જે તમને સ્પર્શે છે, મને સ્પર્શે છે
આપણને સ્પર્શે છે, સૌને સ્પર્શે છે. તો માણીશું એ ચર્ચા ગુજરાત સમાચાર ટેલિવિઝન સાથે આવતીકાલે 9 ટકોરે. આજની આ ચર્ચામાં પોતાના મંતવ્યો થકી સુંદર પ્રદાન કરવા માટે પ્રોફેસર હેમંતભાઈ શાહ, મારા પરમ મિત્ર નયનભાઈ પરીખ અને ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણીનો હૃદયપૂર્વકનો આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. શુભરાત્રી, ટેક કેર, રાજી રહેજો.